नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स और मैं हूं आपके साथ ज्योतिका। आइए रुक करते हैं खबर की ओर। अहमदाबाद में कृष्णा नगर इलाके में गुंडों की मारपीट सामने आई। अहमदाबाद पुलिस की पीसीआर वैन असामाजिक तत्वों की गाड़ी में तोड़फोड़ कर रही थी। इसी दौरान वह उनके पास से गुजरी और निकल गई। अहमदाबाद के कृष्णा नगर इलाके में कुख्यात शराब तस्कर किशोर सिंह राठौर के बेटे अजीत सिंह राठौर का अपहरण कर मारपीट हुई। बीती रात करीब 1:30 बजे अजीत सिंह अपना होटल बंद कर अपनी सोसाइटी के दरवाजे पर पहुंचा। इसी दौरान मर्सिडीज कार में दो लोग आए और पूछने लगे कि दीपर क्यों मारी और अजीत सिंह राठौर के सिर पर डंडे से वार किया। इसके बाद मर्सिडीज चला रहे दो लोगों में से एक ने किसी को फोन किया। 5 मिनट के भीतर काले रंग की एक और 4 पहिया गाड़ी श्याम विहार सोसाइटी के पास रुकी और उसमें से कुख्यात धमा बारड सहित 3 से अधिक लोग उतरे और अजीत सिंह का अपहरण कर लिया और पीटते हुए गाड़ी में डालकर पासवानाथ नहर के पास ले गए और पेंशनर को कार्यालय के पास ले गए और मारपीट की। इसी समय अजीत सिंह राठौर के परिजन पहुंचे तो धमा बराड़ समेत 5 लोग भाग गए, जिसके बाद घायल अजीत सिंह का अस्पताल में इलाज कराया और कृष्णा नगर थाने में धमा बराड़ समेत 4 से अधिक लोगों के खिलाफ शिकायत दर्ज कराई। असामाजिक तत्वों को तोड़फोड़ करते देख अहमदाबाद पुलिस की पीसीआर वैन वहां से निकल गई। अहमदाबाद पुलिस की पीसीआर वैन गश्त के लिए नहीं बल्कि केवल प्रदर्शन के लिए जा रही थी। यज्ञेश गोस्वामी की रिपोर्ट। ગાડીમાં તોડફોડ કરવામાં આવી અને એક અપહરણ કરવામાં આવી. કોનું અપહરણ થયું, શું વિગત આખા બનાવની? જી, સમગ્ર જે બનાવ છે ગઈકાલે વહેલી સવાર એટલે 6 તારીખે વહેલી સવારના 2 થી 2:30 વાગ્યાનો સમગ્ર બનાવ છે. તેમાં એક અજીતસિંહ કિશોરસિંહ રાઠોડ કરીને છે એક આમનો ફરિયાદી, એ એની હોટલેથી નીકળીને ઘરે આવ્યો તો ગેટ આગળ ઊભો હતો સોસાયટીના. એ દરમિયાનમાં કંઈ પાછળથી એક ગાડી આવી અને ગાડી આવીને એને પૂછ્યું કે ભાઈ તે અમને ડીપર કેમ મારી, એટલે કંઈ ગાળો દેવાનું ચાલુ કર્યું સીધે સીધું. જે બનાવ અનુસંધાને એને ગાળો બોલવાની ના પાડી પેલાય કે ભાઈ ગાળો ના બોલો તો સારું, પણ એ લોકોએ પછી એને ખેંચીને બહાર કાઢ્યો અને ત્યાં એક જણા કંઈક માથામાં એને લાકડીનો ફટકો માર્યો. પછી એની જ ગાડીમાં સ્વિફ્ટ ગાડીમાં એને લઈ અને પોસ્ટ ઓફિસ કેનાલ બાજુ એને લઈ ગયેલા અને ત્યાં જઈ અને ત્યાં પણ વધારે એને માર માર્યો. એ દરમિયાનમાં આજે આનો ફરિયાદી જે છે અજીતસિંહ, એના સગાવાલા એના મિત્રો બીજા આવી જતા અને એ લોકોએ આને બચાવ્યો. અને ત્યાં આગળ જે બીજો બનાવ છે ત્યાં પછી જે આ લોકોની ગાડીઓ હતી આ મૂકીને ભાગી ગયા તો એ ગાડીઓમાં પછી તોડફોડ કરેલાની હકીકત ધ્યાને આવેલી છે. સાહેબ, બંને આરોપીઓ, બંને ગુનામાં આરોપીઓ કોણ, અપહરણના ગુનામાં કોના વિરુદ્ધ ફરિયાદ અને ગાડી તોડફોડ કરવાવાળા વ્યક્તિઓ કોણ? આમાં સમગ્ર મેન આરોપી જે છે જે અપહરણ કરવામાં એમાં ધમા બારણ કરીને એક છે, એનું નામ આવે છે અને એની સાથેના બીજા 4 ઇસમો છે. અને ગાડીની તોડફોડ કરવામાં અજીતસિંહ કિશોરસિંહ રાઠોડ અને એના જે સગાવાલા છે એ બધાના નામો આવે છે. અને સર, બધાનો ક્રિમિનલ ઇતિહાસ શું છે? આ કેસમાં ફરિયાદી, આરોપી, તેની સાથે જોડાયેલા અન્ય લોકો? જે આમાં મેન જે આરોપી છે જે અપહરણમાં ધમા બારણ, એના વિરુદ્ધમાં આશરે 15 થી 20 ગુનાઓ અલગ અલગ જે છે પ્રોહિબિશનના છે, મારામારીના છે, એવા ગંભીર પ્રકારના ગુનાઓ અગાઉ દાખલ થયેલા છે. અને આ હમણાં 10 દિવસ પહેલાં જ પાસામાંથી છૂટી અને આવેલો છે. એટલે એનો ભૂતકાળ જે છે ગુનાહિત ભૂતકાળ ધરાવે જ છે. સામે જે અજીતસિંહ છે એના ફાધર જે કિશોરસિંહ છે એનો બી ગુનાહિત ભૂતકાળ છે. અત્યારે તો એવું છે કે બંને તરફે આપણે ખ્યાલ છે ત્યાં સુધી કે બંને આરોપીઓ બધા ફરાર જ છે. અને અત્યારે જે પ્રાથમિક જે દ્રષ્ટિએ અને ફરિયાદના આધારે જે જોવા જઈએ કે અમારા પ્રાથમિક દ્રષ્ટિએ જે અત્યારે દેખાય છે એમાં તો આ લેટ નાઇટે એકબીજાને પેલી ડીપર મારવાના બાબતે જ આ સમગ્ર ઘટના બની હોય એવું સામે આવ્યું છે. અને છતાંય જ્યારે આરોપીઓ હવે આવશે અને એમને સઘન પૂછપરછ બાદ આગળની વધુ એમાં કંઈક બીજું કંઈ નીકળે તો એ તથ્ય નકારી શકાય નહીં. જે બનાવ બન્યો છે સીસીટીવી સામે આવ્યા, તેમાં પોલીસની હાજરી પણ પીસીઆર વાનની દેખાઈ રહી છે, એને લઈને શું તપાસ, શું કાર્યવાહી? હા, એ આજ સવારે આપ મીડિયાના મિત્રો થકી અમને એ વસ્તુ ધ્યાને આવી છે કે સમગ્ર જે આ ગાડી તોડવાનો જે બનાવ. इस खबर में बस इतना ही। बने रहिए क्राइम 24 आवर्स के साथ।